નકલી ઘી અને પનીર બાદ હવે નકલી લિઝોલનો પર્દાફાશ થયો છે। સુરતના પરબ ગામમાં બ્રાન્ડી ક્લીનરના રેકેટનો પર્દાફાશ થયો। હોમ ટેક્સટાઇલ પાર્કમાં માપા ફેશન કોસ્મેટિક પ્રોડક્ટની આડમાં નકલી લિઝોલ બનાવાતું હતું। નકલી લાઇઝોલ બનાવાતું હતું। પ્લાસ્ટિકના કેનમાં પેક કરી લાઇઝોલનું લેબલ લગાવાતું હતું। પોલીસે 860 કેન ક્લીનર સહિત મશીનરી અને સામાન જપ્ત કર્યો છે। પોલીસે માલિકની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। પ્લાસ્ટિકના કેનમાં પેક કરી લાઇઝોલ બનાવવામાં આવતું હતું। દરેક વસ્તુ જ્યારે નકલી પકડાઈ રહી છે ત્યારે હવે વધુ એકવાર નકલી પ્રોડક્ટ ઝડપાઈ છે। લાઇઝોલ નકલી બનાવાતું હતું। પરબ ગામની સીમમાં હોમ ઇન્ડસ્ટ્રી આવેલી છે અને એમાં માપા ફેશન કંપની નામની એક કંપની આવેલી છે, જેના માલિક છે મોનિલ સંજયભાઈ દોડિયા। તેઓ તેમની આ ઓથોરાઇઝ કંપનીની આડમાં લાઇઝોલ કંપનીના ક્લીનર ડુપ્લિકેટ બનાવે છે। જે માહિતી આધારે એલસીબીની ટીમે એમની કંપનીમાં રેડ કરતા એમને માપા ફેશનની જે પ્રોડક્ટ હતી એ સિવાય એમના ત્યાંથી 860 નંગ લાઇઝોલ કંપનીના ક્લીનરના ભરેલા કેન, એના સ્ટીકરો તેમજ એની સાથે જે યુઝ કરવા માટે વપરાતું હતું એ કેમિકલ મળી ટોટલ 10,72,000નો મુદ્દામાલ એલસીબીએ રિકવર કરેલ છે અને આ કામે કામરેજ પોલીસ સ્ટેશને જાણવાજોગ દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। સુરત ગ્રામ્યમાં ફરીથી અસલીના નામે નકલીના ખેલના કારોબારનો પર્દાફાશ થયો છે। સુરત જિલ્લા એલસીબીની ટીમને બાતમી મળી હતી અને તે બાતમી આધારે પોલીસે રેડ કરી હતી અને કામરેજ તાલુકાનું જે પરબ ગામ છે તેની વિસ્તારમાં આવેલી જે જીઆઈડીસી છે, ઓમ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે, તેની અંદરથી એક મસ્ત મોટું કારખાનું ઝડપી પાડ્યું છે। જે પોલીસને માહિતી મળી હતી તે પ્રમાણે ઘરના સાફ સફાઈના ફ્લશમાં જે વાપરવામાં આવતું જે ક્લીનર છે તેને બનાવવામાં આવતું હતું। રો મટીરિયલ આધારે આ જે કેમિકલ છે તે બનાવવામાં આવતું હતું। ખાસ કરીને જે ટ્રેડમાર્ક ધરાવતી કંપની છે, જે લાઇઝોલ નામની કંપની છે, તેનું ડુપ્લિકેશન કરી અને આ જે રો મટીરિયલ છે તેની અંદર ભરી દેવામાં આવતું હતું અને તેની ઉપર સ્ટીકરો લગાવી દેવામાં આવતા અને જે નકલી છે તેને અસલીના નામે વેચાણ કરવામાં આવતું હતું। એલસીબી પોલીસે જે મશીનરી છે તેમજ જે આ જે મટીરિયલ છે તેનો કબજો લઈને તપાસ હાથ ધરી છે તેમજ જે ટ્રેડમાર્ક ધરાવતી કંપની છે તેમના માલિકોને પણ જાણ કરવામાં આવી છે અને જે કંપની સંચાલક જે ઈસમ છે તેને પણ જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાલ જે રીતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે કામરેજ પોલીસ દ્વારા એલસીબી પોલીસ દ્વારા પણ 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કામરેજ, સુરત।